હું અહીંયા ગોંડલ સેન્ટર ઉપર બ્રાન્ડ વેચવાનો આગ્રહ રાખતો. ઓકે. હવે ફેસબુકના માધ્યમથી હું આ એગ્રીવેલની પ્રોડક્ટ રૂટવેલથી જોડાણો. બરાબર. એગ્રીવેલ સાથે કંપનીની આ સિંગલ પ્રોડક્ટ મેં એક પેટી મગાવીને વેપાર ચાલુ કરેલો. એગ્રીવેલ છે ગયા વર્ષનો. બરાબર. હવે જે કસ્ટમર મારી પાસેથી પેકેટ લઈ ગયો એ કસ્ટમરે આજુબાજુવાળાને 5મા દિવસે કીધું કે મેં મારા પાકમાં આ વસ્તુ વાપરી, એટલે મારી પાસે ખાલી પેકેટ લઈને કસ્ટમરોને આવવા માંડ્યા. એ ઉપરાંત કંપની પાસેથી મને ફૂલ બહાર ઉપરથી સ્પ્રેમાં ભલામણ આવી એગ્રીવેલમાંથી. એટલે ફૂલ બહાર ને ભંગીરા કરીને પ્રોડક્ટ હું સ્પ્રેમાં અપાવતો હતો અને રૂટવેલ નીચેથી અપાવતો હતો. જે કસ્ટમર મારી પાસેથી આ પ્રોડક્ટ લઈ ગયા એ બ્રાન્ડને ભૂલી ગયા ને આ બે વસ્તુની જ માંગ લઈને આવ્યા. નીચેથી આખી વસ્તુ જેવી ઊભી થઈ. રામ રામ રોહિતભાઈ. એ રામ રામ છે રોહિતભાઈ, 23/6/2025 ના રોજ આપણે ગોંડલ જેવા સેન્ટરની અંદર તમારી મુલાકાતે આવ્યા છે, અવધ એગ્રી સેન્ટર. અને આજે તમે એગ્રીવેલ ફાર્મિંગ સ્ટોર ખોલવાનો જે ઉત્સાહ બતાવ્યો અને એગ્રીવેલની દરેક પ્રોડક્ટ સાથે તમે જોડાણા છો, તો રોહિતભાઈ મારે આપણી સાથે એ ડિસ્કશન કરવું છે કે એગ્રીવેલની પ્રોડક્ટનો એક તમારો કેવો અનુભવ હતો, પછી તમે અમારી પાસેથી જે લિમિટેડ પ્રોડક્ટ મંગાવી અને નીચે ખેડૂતોને આપી અને એન્ડ યુઝર એટલે કે ખેડૂતે જે તમને રિઝલ્ટો લઈને અભિપ્રાય અને રિવ્યૂ આપ્યા, તો તમે મારી સાથે અવારનવાર ફોન ઉપર એવું ડિસ્કશન કરતા હતા. વિપુલભાઈ, તમારો તો ખૂબ બ્રાન્ડનો એરિયા છે અને ગોંડલ સેન્ટર એટલે તો બધા વેપારી મિત્રો અને ખેડૂત મિત્રો જાણતા હોય અને તમે પણ બ્રાન્ડ સાથે જોડાયેલા. તો એક એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેક કંપનીનો તમને દરેક પ્રોડક્ટમાં ખેડૂતોના રિવ્યુથી કેવો અભિપ્રાય મળ્યો, તમારા કાઉન્ટર સુધી જે પ્રોડક્ટ ખેડૂતોએ માગી અને કેવા લેવલથી માગી અને તમને ઉપયોગ કર્યા પછી ખેડૂતોએ હું રિઝલ્ટો આપ્યા, એની અમને આ માધ્યમથી તમે ખેડૂત મિત્રોને માહિતી આપો રોહિતભાઈ, તો દરેક વિસ્તારની અંદર ખેડૂતોને ખ્યાલ આવે અને વેપારીઓને પણ આનું અભ્યાસ થાય. નમસ્કાર, હું રોહિત પાનસુરિયા ગોંડલથી. ત્યાં નીચી કંપની કહેવાય, આપણે બ્રાન્ડ વેચતા હોય એટલે આને તો કોઈ ઓળખે જ નહીં. પ્રાયોરિટી મલ્ટીનેશનલ ને આપતા હોય. હા, એની સાથે જે બાયર બીએસએફ કે સિજિન્ટાક જેવી કંપનીની વસ્તુ આપણે ગ્રાહકને આપવાનો આગ્રહ રાખતા હોય એને બદલે ગ્રાહક નીચેથી આગળ એની સાપેક્ષમાં એન્ડ યુઝરોએ રિઝલ્ટ જોઈને તમારી પાસે આ પ્રોડક્ટ તમારા નામથી માંગવા આવ્યા. નામથી. અને એની હરખામણીમાં મલ્ટીનેશનલની હરખામણીમાં કિંમત તો કઈ છે નહીં આની. બહુ કોસ્ટ નીચી છે, કસ્ટમરને ઈ મોટો ફાયદો મળે. તો રોહિતભાઈ, હરેક ખેડૂતોને તમે અત્યાર સુધી છેલ્લા 1.5 વર્ષ જેવું આપણે સમય થયો ને સીઝન આપી અને જે ખેડૂતોને તમે આપ્યું એમાં સિંગલ એવો રિવ્યુ ખરો કે કોઈ ખેડૂત એગ્રીવેલની પ્રોડક્ટ લઈ ગયો હોય અને એને અસંતોષ થયો હોય તમારી પ્રોડક્ટ તમારી દુકાન ઉપર ન આવ્યો હોય? ના, એ મારે હજી સિંગલ એક કમ્પ્લેન નથી. હું છેલ્લા 1.5 વર્ષથી એગ્રીવેલ સાથે જોડાણો, પણ મને સિંગલ કમ્પ્લેન નથી મળી કે આ વસ્તુમાં મેં ઘણી વસ્તુ એગ્રીવેલની વેચી ને ગ્રાહક કસ્ટમરને વપરાવી, પણ એકેય પ્રોડક્ટમાં આપણને એવો રિવ્યુ નથી આવ્યો કે આમાં રિઝલ્ટ નથી મળતું. બીજું જે તમે બ્રાન્ડ ખૂબ વેચો છો, બ્રાન્ડ વેચો તાકાત લગાવવી પડે છે, એમાં તાકાતની કમ્પેરિઝનમાં આ પ્રોડક્ટ વેચવામાં ક્યારે ખેડૂત તમારા જે ગામમાં જે વિસ્તારમાં લઈ ગયા ત્યાં કેટલું બધું સરળ પડ્યું કે આ પ્રોડક્ટ વાપરવામાં ખેડૂતો તમારી પાસે કેવો આગ્રહ રાખ્યો? સિંગલ એક ગામમાં એક પેકેટ ગયું હોય એટલે મારે ગામમાંથી 5 કે 7 કસ્ટમર નવા મળી જાય મને. ઈ મારે કાંઈ માર્કેટિંગ કરવાનું જ નથી, આ પેકેટ ગયું ઈ બોલવાનું. અને આ મલ્ટીકીટ વિશે તમે જે ગયા વર્ષે ઘણા ધાણામાં જીરામાં અપાયું, અને જીરાની અંદર સુકારામાં કાળી શરમીમાં તમે ખંગીરાને અપાયું, તો દરેક પ્રોડક્ટના રિઝલ્ટોથી તમે આજે સંતુષ્ટ એટલે કે ખૂબ તમને તમારા વેપારની અંદર એવું માધ્યમ દેખાણું કે આપણે એગ્રીવેલથી આપણા કાઉન્ટરની અંદર એક નવો અપડેટ થયો. કેવો અપડેટ? તો આપણે વાત કરી તો તમને એવું લાગે છે કે આ પ્રોડક્ટ જે તમે ઉધારીના ધંધામાં સાથે બેઠા હતા અને આ કેશ એન્ડ કેરી ખેડૂતો તમારી પાસે પ્રોડક્ટ લેવા નામથી લેવા આવે અને આજે તમે એગ્રીવેલ ફાર્મિંગ સ્ટોર એટલે કે ગોંડલ તાલુકામાં પહેલો આપણે